રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા મચ્યો હડકંપ। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રેફરલ હોસ્પિટલ લોકોની સારવાર માટે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી છે, ત્યારે રાધનપુર રેફરલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બારીમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી છે, જેને લઈને ટ્રોમા સેન્ટરના ડોક્ટરો અને સ્ટાફ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। એક તરફ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રાધનપુરની રેફરલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બારીમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ટ્રોમા સેન્ટરમાં આ વિદેશી દારૂની બોટલો ક્યાંથી આવી? કોણ અહીં દારૂની મહેફિલ માણી રહ્યું હતું? જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। રાધનપુર રેફરલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર તાત્કાલિક સારવાર વિભાગમાં દર્દીઓની સારવાર થઈ રહી છે કે પછી દારૂની મહેફિલો માણવામાં આવી રહી છે જેવી લોકચર્ચાએ રાધનપુર વિસ્તારમાં વેગ પકડ્યો છે। લોકચર્ચા મુજબ રાધનપુર રેફરલ હોસ્પિટલનો વહીવટ અને નિયમન રામ ભરોસે ચાલી રહ્યું છે તેવું જોવા મળી રહ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ધ્યાન દોરવું જોઈએ અને યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।